આ ભાગવત વ્યાસજીએ લખ્યું ખરી, બોલ્યા ખરી, પણ આપવું કોને? હવે વ્યાસજી કહે કે મારી ઘેરે જો દીકરો થાય તો એ મારા દીકરાને વારસમાં આપું, કારણ કે જેની પાસે જે હોય એને વારસમાં મળે ને. હા, જેની પાસે હોય એને વારસમાં મળે. અને વ્યાસજી મહારાજે ભાગવત બોલ્યા તો છે, પણ લખ્યું કોણે ખબર છે? ગણપતિ મહારાજે. રચના વ્યાસજી મહારાજે કરી, બોલ્યા છે ભાગવત, પણ લખાણ છે ગણપતિ બાપાથી. આ ભાગવત ગણપતિ બાપાએ લખ્યું છે, પણ હવે આપવું કોને? સંતાન તો કઈ છે નહીં. વ્યાસજી મહારાજની પત્ની નામ છે ભગવતી અરણી. આ બંને વ્યાસ અને અરણી બંને જણા વિચાર કરે કે મારે અમારી ઘરે પુત્ર થવો જોઈએ, તો આ વારસાઈમાં હું ભાગવત મારા દીકરાને આપું. મેરે ભાઈ બહેન દીકરા હતા નહીં, શિવને ભગવાનને પ્રાર્થના કરવા માટે જાય છે, હે પ્રભુ, હે ભોળાનાથ, પ્રસન્ન થાઓ. ભગવાન પ્રસન્ન થયા છે. વ્યાસજીએ કીધું કે ભગવાન કઈ બોલો. વ્યાસજીએ કીધું કે મારે આ ભાગવત આપવું છે. શિવે કીધું કે હું ક્યાં ના પડું, આપને, પણ મારા દીકરાને આપું છું. ભગવાન કે તારા દીકરાને દે, મને હું કામ પણ બોલાવ્યું છો તું? પણ વ્યાસજીએ કીધું કે મારી ઘેરે દીકરો નથી. ભગવાન કીધું હમણાં આપું. વ્યાસજી કહે કે એમ નહીં, તમે દીકરો આપો એમ નહીં. કે બોલે કેમ? કે તમે મારી ઘેરે દીકરાનો જન્મ લ્યો અને હું તમે ભાગવતની કથા આપું. હા, હવે શિવે કીધું, વ્યાસજી ગાંડા થઈ ગયા, તમારી ઘેરે મારે દીકરાનું રૂપ લેવાનું, મારા વૈકુંઠ કૈલાસમાંથી તમારે અહીંયા પૃથ્વી પર આવવાનું, તમારી બધી આ માયા મને ન પોસાય, કારણ કે હું તો કૈલાસમાં રહું છું. માટે ભગવાન શિવને સ્મરણ કર્યું. ભગવાને ભગવતી અરણીના ગર્ભમાં ભગવાને આવ્યા છે. માતાજી ભગવતી અરણી સગર્ભા બની, વ્યાસજીની પત્ની. 2 મહિના, 3 મહિના, 5, 7, 9 મહિના વીત્યા છતાં પણ ભગવતી માતાજી અરણી પ્રસૂતિ ન થાય. 1 વર્ષ વી ગયું, 2 વર્ષ, 3 વર્ષ, તો મહાદેવે ભગવતી અરણીની ત્યાં 16 વર્ષ પછી દીકરાનો જન્મ થાય અને દીકરાનું નામ સુખદેવજી નામ પાડવામાં આવ્યું છે. બોલીએ સુખદેવજી મહારાજ કી જય. સુખદેવજી મહારાજનો જન્મ થયો, તરત જન્મતાની સાથે દોડવા લાગ્યા, ભાગવા લાગ્યા. હવે આપણને વિચાર આવે, કદાચ કોઈ માને દીકરાનો પ્રસૂતિ થાય, કોઈ છોકરો જન્મ થાય, તરત દોડવા કેમ લાગે? અસંભવ છે, કારણ કે છોકરો નાનું હોય. પણ સુખદેવજી મહારાજ માના પેટમાં કેટલા વર્ષ રહ્યા? 16 વર્ષ. એટલા માટે જન્મતાની સાથે સુખદેવજી દોડવા જ લાગ્યા છે. એક મોટા વડની અંદર ગુફા હતી, એની અંદર ભરાઈ જાય છે. સુખ એટલે કે પોપટ. આપણે ત્યાં પોપટને સંસ્કૃતમાં સુખ કહેવાય. સુખદેવજી એટલે કે પોપટનું સ્વરૂપ લીધું, પોપટ થયા છે, ગોખલામાં ભરાઈ ગયા. વ્યાસજી મહારાજ શોધવા લાગ્યા, અરે મારો દીકરો કાંઈ ગયો, આ ભાગવત મારે આપવું છે. શોધ્યો, ગોઈતો, પણ કોઈ જગ્યાએ દીકરો મળ્યો નહીં. વિચાર કર્યો, અરે રે હવે શું કરું? ભાગવતના શ્લોકો ગાયા છતાં પણ પેલો એનો દીકરો આવે નહીં. 2-4 શિષ્યોને મોકલાવ્યા કે તમે જાઓ જંગલમાં, મારા છોકરાને શોધો અને આ ભાગવતના 2-3 શ્લોક સાથે લેતા જાઓ, બોલતા બોલતા જજો. કારણ કે ભાગવતના શ્લોકમાં એટલી તાકાત છે, ભાગવતમાં એટલી તાકાત છે. એકવાર આપણા કાનમાં ભાગવતના મંત્ર, શ્લોકો અથવા કથા એકવાર પડી જાય ને, પછી આ કાનની અંદર અમૃત બને છે. અંદર કાનમાં અમૃત બને છે. આખીરમાં સુખદેવજીને ભાગવતની કથાના શ્લોકો ગવડાયા. સુખદેવજી પેલા ગોખલામાંથી બહાર નીકળે છે. ધીમે ધીમે કરતા વ્યાસજી પાસે આવ્યા છે અને વ્યાસજી મહારાજે ભાગવતની કથા સંભળાવી અને સુખદેવજી મહારાજને કથા કહે છે. સુખદેવજી મહારાજે કથા સાંભળી અને આ કથા પૃથ્વી પર પહેલી વહેલી સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે.